ભીમનાથ ગામે રહેતા મહિલા ભરત ગૂંથણની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. હાલના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ તેઓ પોતાની પ્રતિભા, કુશળતા અને મહેનતના બળે આત્મનિર્ભર બની રહ્યા છે. ઘરકામની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે અનેક મહિલાઓ નાના મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. ઘણા મહિલાઓ ખાખરા, અથાણા, પાપડ, મસાલા, ઘરેલું નાસ્તા, બેકરી આઇટમ્સ વગેરે ઉત્પાદન કરીને તૈયાર કરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. કેટલાક મહિલાઓ સાબુ, શેમ્પૂ, હર્બલ પ્રોડક્ટ્સ, અગરબત્તી, રાખડી, હસ્તકલા અને કાપડની ડિઝાઇન જેવા વ્યવસાય તરફ વળ્યા છે અને આવા ગૃહ ઉદ્યોગો માટે મોટા મૂડી રોકાણની જરૂરિયાત પણ ન રહેતી હોવાના કારણે ઘરેથી જ મહિલાઓ આ વ્યવસાય શરૂ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું નામ મધુબેન મકવાણા, ગામ ભીમનાથ, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. બેન, તમે આ વ્યવસાય કેવી રીતે શરૂઆત કરી, કેટલા વર્ષથી કરો છો? અમે આ વ્યવસાય સખી મંડળ દ્વારા કરી છે. અમે એક સખી મંડળ કરીએ છીએ. સખી મંડળમાં 10 બહેનો હોય છે. આ 10 બહેનો ભેગા થઈને આ ઘરે ગૃહ ઉદ્યોગ કરીએ છીએ. આવી રીતે મશીનરી, બધા તોરણ, ઝુમર બધું બનાવીએ છીએ અલગ અલગ. કેટલી અંદાજિત વસ્તુ છે, કેટલા ભાવ છે? આમાં 15 થી 20 વેરાયટી છે આમાં, અને બધું 100, 200, 500, 1000, 1500 એટલી સુધીની એ રેન્જ છે. કેવી રીતે વસ્તુ તૈયાર કરો છો? વસ્તુ આ બહેનો દ્વારા તૈયાર થાય છે. ઘરે બધા બહેનો ભેગા મળીને આ બધું બહેનો બનાવે છે, અને અમે જ્યાં મેળા હોય ત્યાં વેચાણ કરવા જઈએ છીએ. મહિને કેટલાકનું વેચાણ થાય છે ને ક્યાં સુધી વેચાણ કરો છો? ઓલ્ડ ગુજરાતમાં ગમે ત્યાં મેળા હોય ને અમે જઈએ છીએ, અને સારું એવું વેચાણ થઈ જાય છે, અમને મળી રહી છે. ભીમનાથ ગામે રહેતા મકવાણા મધુબેન, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ 1 થી 1.5 વર્ષ પહેલાં તેઓ સખી મંડળ સાથે જોડાયા. આ સખી મંડળની સાથે જોડાઈ ગયા બાદ તેઓ ઘરકામની સાથે સાથે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. હાલ તેઓ ભરત ગૂંથણની 15 જેટલી વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે અને પોતાના ઘરેથી જ આ તમામ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. આજના આધુનિક યુગમાં પણ આ ભરત ગૂંથણની વસ્તુઓની ખાસ માંગ રહેલી છે. મધુબેન જે વસ્તુઓ તૈયાર કરે છે તેની કિંમત 100 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની રહેલી છે. મોટા શહેરોમાંથી પણ લોકો આ ભરત ગૂંથણની વસ્તુઓ ખરીદતા હોય છે. હાલ આ મહિને 15,000 રૂપિયા કરતાં પણ વધુની આવક આ અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરીને મેળવી રહ્યા છે.